જેનો કયો વિસ્તાર છે? ત્યાં આગળ આશાદીપ સંસ્થા દ્વારા આવા બાળકોને વડોદરા 30થી 40 જગ્યાએ ભણાવે છે. મારું સૌભાગ્ય છે કે અહીંયા લાલબાગ બ્રિજ નીચે આશાદીપ સંસ્થા ભણાવે છે. હું વર્ષમાં 2 વાર એમને નોટબુક, પેન, પેન્સિલ, રબર અને ફ્રૂટ્સ પણ આપવા જઉં છું. આજરોજ 24 તારીખ છે. અટલ બિહારી વાજપેયીનો જન્મદિવસ આવતીકાલે. અટલ બિહારી વાજપેયી આપણા ભારતના લોકલાડીલા વડાપ્રધાન થઈ ગયા. અત્યારે આપણા વડાપ્રધાન કોણ છે ભાઈ? અત્યારે કોણ છે? નરેન્દ્ર મોદી. તો નરેન્દ્ર મોદીના ગુરુ 2004 સુધી હતા. એટલે એમનો જન્મદિવસ સુશાસન દિવસ તરીકે ઉજવાય છે સમગ્ર ભારતમાં. આવતીકાલે નાતાલ દિવસ એમનો જન્મદિવસ છે. તો આવતીકાલે તો મારા ભૂલકાઓને રજા, એટલે મેં વિચાર્યું કે આજે એડવાન્સમાં 1 દિવસ બાળકોને મળું. બેનની પરવાનગી લીધી હતી અને હું આજે એમને શૈક્ષણિક સાધનો સાથે સાથે ફ્રૂટ્સ આપવા આવ્યો છું. મને કહેતા આનંદ થાય છે કે આ 2 જગ્યાએ એ ઉપરાંત માંજલપુરમાં પોલીસ સ્ટેશનમાં પાઠશાળા ચાલે છે. એમાં પણ 30થી 35 બાળકો આવા રોજીરોટી જેના જે બાળકો વાલીઓ છે અથવા જે દૈનિક કામકાજ કરે છે એવાના બાળકોને પણ ત્યાં એક સંસ્થા ભણાવે છે. કેટલા વર્ષથી પ્રોગ્રામ કરો છો તમે? હું આ છેલ્લા 4 દાયકાથી પ્રોગ્રામ કરું છું. પ્રયત્નમાં તો ત્યારથી બાળકોને ચોપડીઓ નોટો આપતો હતો. પછી કોર્પોરેટર સરકાર ખુશ સ્કીમો આપવા માંડી બધા નગરોમાં, અને નિવૃત્ત થયા પછી દર મહિને મારા પેન્શનમાંથી 10% બાળકોને નોટબુક, પેન્સિલ આપવાનો હું ઉપયોગ કરું છું.